નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પાર્ક કરેલ ઇકો કારમાં સાયલેન્સરની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વરમાં પાર્ક કરેલ ઇકો કારમાં સાયલેન્સરની ચોરી કરનાર 2 આરોપીઓની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીઠાઈ ફેક્ટરી પાછળ ચોકડી પાસે એક ઇસમ શંકાસ્પદ સાયલેન્સરમાં આવતી ધાતુયુક્ત માટી વેચાણ કરવા માટે ફરે છે, જેના આધારે પોલીસે મીઠાઈ ફેક્ટરીની પાછળ આવેલ ઓમ સાઈ રેસિડેન્સીમાં રહેતા પ્રિન્સ સિંધ અને અજય અર્જુનના વિશ્વકર્માની અટકાયત કરી હતી। પોલીસની પૂછતાછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે સત્યમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં એક ઇકો કાર પાર્ક કરેલ હતી, તેમાંથી સાયલેન્સરની ચોરી કરી હતી। એલસીબીની ટીમે બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસના હવાલે કરી અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। गाँव से निकले आई नहीं।